જય માતાજી, જય મોગલ. હું તમારો કાબા ગઢવી ને હું આવ્યો છું તમારી સાથે ન્યૂઝ 18 ગુજરાતીમાં. અને તમામ દર્શકો જ્યારે મને જોઈ રહ્યા હોય ત્યારે આ દિવાળીના દિવસો માત્ર ને માત્ર આનંદ કરવાના હોય છે. આનંદ કરો, મોજ કરો, બાકી કશું હોતું નથી. હું ઘણી વાર કહું છું કે જીવનમાં આનંદ કરી લો, બાકી દુનિયામાં કોઈ વસ્તુ છે નહીં. આપ મારા જોક સાંભળો છો, હું બહુ રાજી થઉં છું કે આપ જેવા વ્યક્તિઓ મને સાંભળે છે, આ લેવલે પહોંચાડ્યો. અને હું હંમેશા જોક્સ કહેવા જ માગું છું. સાહિત્યની વાતો આવડે છે પણ સાહિત્ય કરતું નથી. શું લેવા? લોકો કંટાળી જાય છે. લાંબી વાતોમાં લોકોને મજા નથી આવતી. ટૂંકી વાતો એટલે જોક્સ એટલે ખોટું જે બનાવેલી વસ્તુ. અમુક વસ્તુ એવી છે મારા જીવનમાં બનેલી, કારણ કે અત્યારે કલાકાર આસમાને બધા પહોંચ્યા છે. અમને અમારા ભાવ સાંભળીને અમને ખુદને બીક લાગે એ મેં જોયું. એક ભાઈ કે અકબા આટલા બધા ભાવ તમારા કલાકારના કેમ છે? મેં કીધું 4 જાફરાબાદની ભેંસ લાવો ને 1 કલાકાર લાવો, હરખું થાય. ભેંસ લેવા પણ કલાકારનો લાવ્યો છું મેં, આવી ગયો છે. અને મને ઘણા પ્રશ્નો લોકો પૂછે છે, અગુબા તમે કેટલા પૈસા લેશો પ્રોગ્રામના? એટલે હું કહું 2.5 લાખ રૂપિયા. તો મને કે તમે સ્ટેજમાંથી ગલોટિયા ખાવાનો છો? મેં તો નહીં. તો 2.5 લાખ રૂપિયા તમે શેના લો છો? કીધું ભવિષ્યમાં અમારા છોકરાને ગલોટિયા ન ખાવો પડે એના લઈશ અમે. મુદ્દો એ છે. અને સ્ટેજમાં થયા પછી અમને ખબર નથી મેં શું ગઈ, એમને અમુક યાદ હોતું નથી. એક ઘણા ટાઈમથી ગીત સાંભળતો બધા કલાકાર ગાય છે. હું બધું કલાકારને જોખ વધારે કહું છું. સમાજની તો બીક લાગે, સમાજ તો માફી મગાવે, તમે જાણો છો. કલાકાર છે લગભગ સાંભળી લે છે મને. એક ગીત ગવાય છે, ઝીણા મોર બોલે આ લીલીના ઘરમાં, ઝીણા મોર બોલે લીલીના ઘરમાં. બધા કલાકાર સ્ટેજમાં ગઈને વહે છે મારા દીકરાએ. આ લીલી છે કોણ હજી મને ખબર નથી પડી. કોઈ મિનિસ્ટર છે, કોઈ ધારાસભ્ય છે, કોઈ કલેક્ટર. લીલી છે કોણ એ ખબર નથી પડતી મને. લીલી હકીકતમાં લીલી નાગર એક પ્રાંત છે, લીલી નાગર. અને લીલી નાગર એક ઝાડ પણ છે. બેમાંથી એક બરાબર છે. આ તો લીલીના ઘરમાં લોકો કહે છે. એટલે મારા મગજમાં આવતું નથી, ગમે લીલીના ઘરમાં મોલા બોલીને વહી જાય છે, એ બિલકુલ મને ગમતું નથી. એટલે આ દિવાળીના દિવસો છે, આનંદ કરો, મોજ કરો. અમુક જોક્સ એટલા માટે કહું છું કે તમને કંઈક મેસેજ મળ્યો. એવા મારા જોક્સ, એક જોક્સ તમને હું કહું, જોક્સ નથી પણ બનેલી ઘટના છે મારી. મને એક ફોન આવ્યા, મને કે અગુબા એક પ્રોગ્રામ કરવાનો છે, કેટલા પૈસા લઈશો? મેં તો 2.5 લાખ રૂપિયા. મને કે કૂતરાના રોટલાનો પ્રોગ્રામ છે. ભાઈ હું કે સમજો નહીં કે જે ડાયરામાં પૈસા ભેગા થાય છે એટલે રોટલા કરીને કૂતરાને નાખવાના છે કે 2.5 લાખ રૂપિયા આપજો. મને કે અગુબા તમને કૂતરામાં ખબર ન પડતી શું કે? મેં તો કાં શું 2.5 લાખ રૂપિયા કે કાંઈ બોલતા નહીં, 51,000 રૂપિયા અગુબા તમને આપશું, એટલું કૂતરાનું માન રાખો કે. કાંઈ વાંધો નહીં કીધું, કૂતરાનું તો માન રાખી દે. ટૂંકમાં અમે કોઈનું મૂકતા છીએ જ નહીં, કૂતરાનું ઉપાડે લઈ જ છીએ. મેં જોયું, મેં 51,000 રૂપિયા નક્કી થયા. હું જો સ્ટેજમાંથી શિવરાજપુર ગામમાં બેઠો, 51,000 રૂપિયા નક્કી થયા મારા પ્રોગ્રામના. સ્ટેજમાંથી બેઠો તો મારી સામે 2 કૂતરા બેઠેલા કારિયા. એક કાર્ય કૂતરાએ બીજા કાર્ય કૂતરાને પૂછ્યું કે આ કાર્ય કોણ છે? તે બીજો કાર્ય કૂતરો કે આપણામાં જે ભાગ પાડવા માટે આવ્યા, ચાલો આપણે 50,000 લઈ ગયો. એ પછી મને 50,000 રૂપિયા આપ્યા તે. એટલે હું ઘઉં, ખાંડ, તેલ, ચોખા, ગોળ આવું લાવીને મેં ઘરે આપ્યું. પણ 15 દિવસ સુધી હું મારા પરિવારે બાજ્યો બહુ. એટલે મારું પરિવાર મને કે તમારો સ્વભાવ છે એમ કૂતરા જેવો થઈ ગયો છે. કૂતરાનો ખાઈ ગયો એટલે કહેવાનો મતલબ કોનું ખાવું મહત્વનું બને છે, બધાનું નહીં ખાઈ જવાનું, કે તમારો સ્વભાવ બદલી જાય છે. એ 2:30 વાગે 3 વાગે મારો પ્રોગ્રામ પૂરો થયો. મને બહુ ભૂખ લાગી હતી. ગામડું હતું કે હોટલ હતી નહીં, પણ રસ્તામાં એક આશ્રમ આવ્યો. મેં મારા મિત્રને કીધું અહીંયા ગાડી ઊભી રાખો, આ બાપુ આપણને રોગ થાય છે. ગાડી ઊભી રાખી, બાપુ બહાર આવ્યા. મને કહ્યું બાત ક્યાંથી? કીધું બાપુ ભૂખ બહુ લાગી છે. એ કે રોટલા શાક તૈયાર જ બેસી જાઓ. રાતે 2:30 વાગે રોટલા શાક તૈયાર. હું તો બેસી ગયો. મને આપ્યું શાકનો રોટલો. મારે શું ટેવ? રોટલો મૂકું, માથે શાક મૂકું, પછી આમાં હું કરું પાણીથી. તે બાપુ મને કહે તમે શું કરો? મેં તો કૂતરાના ભાગનું કાઢું. મને કહે તમે ખાવી કૂતરાના ભાગનું જ છે કે આ રોટલા હવે કૂતરાને નાખવાના છે, તમે વહેલા આવ્યા તમને આપી દીધા કે તમે તમારા ભાગનું ખાઈ જાઓ, કોઈના ભાગનું કાઢશું નહીં કે. પછી મેં નક્કી કર્યું હું કોઈ કૂતરાના પ્રોગ્રામ નહીં કરું. આવા 8-10 પ્રોગ્રામ કરો મને તો હડકવા હાલે. અને 2-3 કલાકનું બેઠકા બોલો હા વાવ કરી શું વાત કરો? તેનું મન કર્યું આ ધંધો પોહાય જ નહીં. એટલે જીવનમાં દુઃખની વાત હોય પણ આનંદમાં ફેરવી નાખું છું. મુદ્દો એ છે આ જેટલી વાતો કરું છું દુઃખની જ છે. આ કૂતરાનું ખાઈ જવાનું, કૂતરાના પૈસા લઈ જવાની બધી સારી વસ્તુ નથી દુઃખની, પણ મને એમ થાય છે કે આનંદમાં ફેરવી નાખું કોઈ પણ વસ્તુને, બધી વસ્તુ. કારણ કે હમણાં એક શિક્ષક રિટાયર થયા. સાહેબને વિચાર આવ્યો કે ના મેં કોઈ બીડી પીધી, ના મેં તમાકુ ખાધી, મેં જીવનમાં જલસા ન કર્યા. આવો સાહેબને વિચાર આવ્યો શિક્ષકને. સાહેબને એમ થયું કે હવે હું રિટાયર થઈ ગયો છું, હવે મને ક્યાં કોઈ ઓળખે છે, હવે બધા મારી ઈચ્છા એ પૂરી કરું. સાહેબ ક્યાં દુકાને કે 2 રૂપિયાની બીડી આપો. ઓલો છોકરો કે સાહેબ તમે ક્યાંથી? કે તું કોણ? કે હું છગન તમારા ભેગો 10માં ભણતો. સાહેબ અહીંયાથી ભાઈ કે હજી અહીંયા આપણને ઓળખે છે. જ્યાં બીજી દુકાને કે 2 રૂપિયાની તમાકુ આપો. ઓલો છોકરો કે સાહેબ તમે ક્યાંથી? કે તું કોણ? કે હું મગન તમારા ભેગો 12માં ભણતો. સાહેબ અહીંયાથી ભાગ્યા
કે જ્યાં આપણને ઓળખે છે. છેલ્લે સાહેબ મરી ગયા, શિક્ષક મરી ગયા, ઉપર ગયા. ભગવાને પૂછ્યું કે સાહેબ તમારું પુણ્ય સારું છે, તમને 15 મિનિટનું સ્વર્ગ આપવાનું છે, તમારી કોઈ છેલ્લી ઈચ્છા ખરી? સાહેબને એમ થયું કે અહીંયા ક્યાં કોઈ મને ઓળખે છે, અહીંયા તો મારી બધી ઈચ્છા પૂરી કરી લઉં, જલસા કરી લઉં. સાહેબ કે ભગવાન મેં એવું સાંભળ્યું છે કે અહીંયા અપસરાયું હોય. ભગવાન કે હા અપસરાયું હોય, બસ કે મારે અપસરા જોવી છે. ભગવાન કે જાઓ સાહેબને સ્વર્ગમાં લઈ જાઓ ને અપસરા દેખાડો. સાહેબ આવ્યા સ્વર્ગમાં અને ઉપાડતી ખરર કરતી અપસરા નીચે ઉતરી. આવીને કે સાહેબ તમે ક્યાંથી? સાહેબ કે તું કોણ? કે હું કાંતા, તમારે ભેગી ત્રીજામાં ભણતી. કે અમુક માણસ મરી જાય તોય શાંતિ ન મળે, એ કાંતા અહીંયા પગી છે સાહેબ પાસે. દુઃખની વાત છે, બળે કરવી પડશે જીવનમાં એમ. પણ ફરી પાછા મળશું, આનંદ કરશું, મોજ કરશું. જય માતાજી, જય મોગલ. અને ફરી એકવાર હું 18 ન્યૂઝ 18 ગુજરાતીનો આભાર માનું છું. જય માતાજી, જય મોગલ.